તો જે રીતે અમે વાત કરીએ રથયાત્રા અંગે તો વાત કરી રહ્યા છે, વરસાદ અંગે પણ અપડેટ આપી રહ્યા છે અને અત્યારે રથયાત્રાની વાત કરીએ તો સરસપુરથી તેઓ નીકળી ચૂકી છે। જે રીતે સરસપુરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભોજનનો પણ લાભો લીધો હતો, મોઘેરું મામેરું પણ તેને ચડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે રથયાત્રાની જો વાત કરીએ તો રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરી ચૂકી છે અને અત્યારે તેઓ જઈ રહી છે। જે રીતે વાત કરીએ અત્યારે પણ લોકોમાં જે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નિજ મંદિર તરફ જવા માટે આ રથ રવાના થઈ ચૂક્યા છે। ત્યારે અમદાવાદ હવે જગન્નાથના નાદે, જગન્નાથના રંગે રંગાઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે। જે સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, ખૂબ જ મોટી જનમેદની જોવા મળતી હોય છે। લગભગ 2 વર્ષ બાદ આ એક મોકો ફરી લોકોને મળ્યો છે, કારણ કે કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી જે રથયાત્રા નહોતી થઈ શકી। જો ગયા વર્ષની વાત કરીએ, ગયા વર્ષે પણ કેટલાક જે નિયમો હતા તે નિયમો વચ્ચે રથયાત્રા નીકળી હતી, પરંતુ આ વખતે વાત કરીએ 2 વર્ષ બાદ એવો મોકો મળ્યો છે। ત્યારે ભગવાનમાં પણ એ જ ખુશી છે અને ભક્તોમાં પણ તે જ ખુશી છે, કારણ કે ભગવાન પણ આ વખતે નગરચર્યા કરવા નીકળવા તેમને પણ સમય મળ્યો છે। કોરોના કાળને કારણે જે રીતે તેઓ પણ નહોતા, જે રીતે જે નિયમો કરવામાં આવ્યા હતા ને તે પણ જે રથયાત્રા નહોતી નીકળી શકી, પરંતુ આ વખતે કોરોના કાળને જે કહી શકાય કે આ વખતે નીકળે તે પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે। આ વખતે લોકો ભગવાનને જોવા માટે ઉમટી પડ્યા છે। અત્યારના આપ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં લગભગ હજારોની સંખ્યામાં આ જનમેદની જોવા મળી રહી છે। લોકોમાં જે આનંદ ઉત્સાહ છે, પરંતુ ક્યાંય થાક નથી જોવા મળી રહ્યો। લગભગ સવારે 7 વાગ્યેથી આ રથયાત્રા નીકળી જતી હોય છે, પરંતુ ક્યાંક વાત કરીએ તો લોકોમાં હજુ પણ તે જ આનંદ છે અને તે જ ઉત્સાહ છે। હજુ પણ કોઈના ચહેરા પર કોઈ થાક કે કંઈ દેખાઈ નથી રહ્યું। જે રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળતા હોય છે અને સાથે તેઓ સરસપુર જતા હોય છે, પોતાના મોસાળ તરફ, જ્યાં તેમનું આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે, તેમને મામેરું ચડાવવામાં આવતું હોય છે। અત્યારે જે રીતે વાત કરીએ સરસપુર તેઓ પહોંચી ગયા હતા ને ત્યારબાદ તેઓ પરત હવે નિજ મંદિર આવવા માટે રવાના થયા છે, પરંતુ તેમની સાથે સાથે ભક્તો પણ તેમના રંગે રંગાઈ જતા હોય છે। ભક્તો પણ આવતા હોય છે, સાથે જ કેટલાક કરતબો જોવા મળતા હોય છે, મંડળીઓ હોય છે, ભજન મંડળીઓ પણ સાથે હોય છે અને તેઓ પણ એક અનેરી રીતે એક અલગ જે ઉત્સાહ છે તેની સાથે આવતા હોય છે। અમારી સાથે રીના જોશી ગાયક કલાકાર પણ જોડાઈ ચૂક્યા છે। જે રીતે રીનાબેન વાત કરીએ, આજનો એક અનેરો દિવસ છે, એક અનેરો મહિમા છે। ક્યાંક ભગવાન તો નીકળતા હોય છે, પરંતુ ભગવાનની સાથે સાથે જે ભક્તો છે તે પણ તેમને જોવા માટે ઉમટી પડતા હોય છે, તે પણ તેમને જોવા માટે નીકળતા હોય છે। આજના દિવસને લઈને કોઈ એવું સોંગ જે તમને ખૂબ જ ગમતું હોય, જે તમને એવું લાગતું હોય કે ના આજના દિવસ માટે તે બન્યું છે ને મને પણ ખૂબ જ ગમે છે, તેવું ગીત સંભળાવશો આપ? અને ભગવાનને જે માયા લગાડેલી છે એને લગતું એ કંઈથી સરસ મને ગમતું મારે રજૂ કરવું છે ગીત। ત્યારે કેમ રે નિભાવું પ્રીતિ રે ગોપાલા, કેમ રે નિભાવું પ્રીતિ રે ગોપાલા, તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા, તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા। રે કાના હું તને ચાહું, એ હું તને ચાહું। જી બિલકુલ, જે રીતે કહી શકાય કે ભગવાને ચાહે છે, પરંતુ કહેવું કઈ રીતે? ક્યાંક આ જ વસ્તુ આમાં કહેવા માંગી રહ્યા છે કે ભગવાનને ચાહીએ તો છે, પરંતુ ભગવાનને કહેવું કઈ રીતે કે તેઓ ચાહી રહ્યા છે। અત્યારે જે રીતે માહોલ છે એને માટે જ ક્યાંક ને ક્યાંક ભક્તો પણ બતાવી રહ્યા છે, કારણ કે તેઓ કેટલું ચાહી રહ્યા છે। ભક્તો પણ ક્યાંક ને ક્યાંક આ રંગમાં રંગાઈ રહ્યા છે અને તેઓ પણ આજ જે રથયાત્રા નીકળતી હોય છે તેમાં તેમની સાથે સાથે જતા હોય છે। તો એને લગતો અહીંથી સુંદર એક ગીત મારે ગાવું છે। તો મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, કેમ રે રઘુરાય રણ છોડજી, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, હો એવા સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે। બિલકુલ, તો જે રીતે ભગવાનમાં તો ભગવાનને જોવા માટે ખુશી તો લોકોમાં છે જ, પરંતુ લોકો જે રીતે કહે છે કે દ્વારકામાં પણ દીવા બળી રહ્યા છે, એટલે એક અનેરો જે મહોત્સવ છે, અનેરી ખુશી છે તે તો લોકોમાં જોવા જ મળી રહી છે। અને અત્યારે જે રીતે આજના દિવસની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજના દિવસનો એક મહિમા તો રહેલો જ છે, કારણ કે સવારે 4 વાગ્યાથી લોકો પણ ક્યાંક અડધી રાત્રે આવી જતા હોય છે અને મોડી રાતે ઉમટી પડતા હોય છે। આજના દિવસની જો વાત કરીએ, ભગવાન તેમના ભાઈ સાથે, તેમની બહેન સાથે નીકળતા હોય છે અને તેમના મનમાં એક મોહ છે કે
તેમને મોસાળ જવું છે અને ત્યાં તેમની જે આગતા સ્વાગતા કરવામાં આવશે, તેમને ખૂબ જ એવું ભોજન પીરસવામાં આવશે. ક્યાંક આ એક મોહ ભગવાનનો જોવા મળતો હોય છે અને તેમના ભાઈ બહેન સાથે જતા હોય છે. તેને લઈને કોઈ ગીત ગાવા માંગતા હો તો આપ? હા, એવા બધા ઘણા બધા ગીતો છે, પણ મારે અહીંથી એક સરસ ગીત મારે રજૂ કરવું છે. અમે મયારા રે ગોકુળ ગામના, હારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના, મથુરાને વાટે મહી વેચવાન જાવા. હો હારી દાણ લેવા મેં લેવા મયારા રે એવા ગોકુળ ગામના હે અમે મયારા રે ગોકુળ ગામના હે અમે મયારા રે હે એવા ગોકુળ ગામના. બિલકુલ, મૈયારા ગોકુળના ગામના. એક ખુશી જે લોકોમાં જોવા મળતી છે ને, આ જ ગીતમાં ક્યાંક શબ્દોમાં પણ લેવાઈ રહી છે, કારણ કે શબ્દોમાં પણ લોકોને લાગી રહ્યું છે કે તે લોકો ગોકુળ ગામના મૈયારા થઈ ચૂક્યા છે. અહીં જ્યારે ભગવાન નીકળતા હોય છે, ક્યાંક લોકોને તો મોહ છે જ ભગવાનની પાસે જવાનો, ભગવાનની સાથે વાતચીત કરવાનો. ક્યાંક એવું છે કે ભગવાન જોડે આ માંગીશું તો આ મળી જશે. આજનો દિવસ જે છે, આજના દિવસ માટે પણ ક્યાંક ને ક્યાંક લોકોને એ જ પ્રકારની ખુશી થતી હોય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજી પર અપાર શ્રદ્ધા છે. ગયા રવિવારે મન કી બાતમાં પણ તેમણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. વર્ષ 1985માં તત્કાલીન સરકારે અમદાવાદમાં કર્ફ્યુ લાદ્યો હતો. રથયાત્રા ન નીકળે એવી સ્થિતિ હતી, ત્યારે સંઘ પ્રચારક તરીકે નરેન્દ્ર મોદીએ લડત આપી હતી. કઈ રીતે, આવવું જોઈએ. 1 जुलाई से भगवान जगन्नाथ की प्रसिद्ध यात्रा शुरू होने जा रही है। जगन्नाथ यात्रा खूब धूमधाम से निकाली जाती है। भगवान जगन्नाथ यात्रा आषाढ़ महीने की द्वितीया से शुरू होती है। हमारे ग्रंथों में आषाढ़स्य द्वितीय दिवसे रथ यात्रा नरेंद्र भाई मंदिर परिसर में ही एक रूम है, उसमें रहते थे। सुबह में यहाँ पर मंगला आरती 4 बजे होती है, तो ब्रह्म मुहूर्त में उठने का इतना जल्दी एकदम कैसे उठ करके फिर आकर के मंदिर में आरती अटेंड करते हैं। कि भगवान जगन्नाथ जी का खिचड़ी उनको बहुत पसंद था और खिचड़ी भोजन आज भी उनको बहुत पसंद है। उस रथ यात्रा से तो उनका इतना लगाव था। उन्नीस 1985 के साल की एक घटना बताता हूँ। तो पूरा अहमदाबाद शहर ना कर्फ्यू के अंदर था, तो पुलिस कमिश्नर ने मना कर दिया कि रथ यात्रा की परमिशन नहीं मिलेगी। शूटेड साइड का कर्फ्यू लग गया। माधव सिंह सोलंकी की सरकार थी, सबको लग रहा था ये 108 108वीं रथ यात्रा नहीं निकल सकते। उसमें नरेंद्र भाई ने अपने जितने मंदिर के कार्यकर्ता थे या उनके संपर्क में जितने लोग थे, उन लोगों की एक मीटिंग की कि रथ यात्रा भगवान जगन्नाथ जी तो पूजा हमारी पूजा पद्धति है, रथ यात्रा क्यों नहीं निकलेगी। ऐसा एक प्लानिंग किया कि कैसे भी रथ को पहले बाहर किया जाए। रथ यात्रा की ये परंपरा रही है कि यहाँ जो रथ यात्रा निकलती है उसके रथ यात्रा के सबसे अग्रभाग में गजराज होते हैं। तो गजराज सबसे पहले गजराज दर्शन करता है रथ का, भगवान जगन्नाथ जी का, उसके बाद रथ यात्रा शुरू हो जाती है। भगवान जगन्नाथ जी का खुद प्रेरणा कहिए, वो हाथी अपने दांत से रथ का स्टीयरिंग पकड़ के खींच करके बाहर ले आया और वो रथ बाहर आ गया। रथ बाहर आ गया तो फिर वो नरेंद्र भाई का आयोजन था पूरा, और पूरे सब लोग फिर तो देखते देखते तो हजारों की संख्या में लोग इकट्ठे हो गए और रथ यात्रा पूरी निकली। उन्होंने सबको अंडर करंट कहलवाया कि अंडर कर्फ्यू है, जीवराज पार्क, विजयपुर, पालड़ी, वासना का कर्फ्यू है। आप लोग चलकर ब्रिज क्रॉस कर मंदिर के परिसर में आ जाओ।
उन्होंने छोटे छोटे ग्रुप में भी 10-10 की ग्रुप बैठक ली, गोपालों की बैठक ली, महावतों की बैठक ली, जो रथ यात्रा का रथ उनकी बैठक ली। असंभव काम को शूट एट साइड के कर्फ्यू के बीच में से युवाओं को तैयार करना और ऐसी स्थिति में रथ यात्रा निकलना। एक भी गोली नहीं छूटी, कोई कर्फ्यू वर्फ्यू सब अपने जगह पर चले गए, रथ यात्रा निकली। अपूर्व ऐसा रथ यात्रा का निर्णय वर्णन है कि इसके पहले भाई 100 बार नहीं 1000 बार निकली होगी, परंतु ऐसी रथ यात्रा पहली बार निकली। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। ગાંધીનગરમાં રૂપાલા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી. રથયાત્રાના શુભ દિને મત વિસ્તારમાં આવવાનું સૌભાગ્ય મળ્યાનું તેમણે જણાવ્યું હતું. મિત્રો, આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. આજ સવારે જ ભગવાન જગન્નાથની 4 વાગે મંગળા આરતી કરી મારા મત વિસ્તારના લોકોના દર્શન કરવા માટે હું અહીંયા આવ્યો છું. જગન્નાથની રથયાત્રા ગરીબોનો તહેવાર છે. ભગવાન એ દિવસે ખીચડી, મગ અને જાંબુ આરોગી જે લોકો ભગવાનના દર્શન કરવા મંદિરમાં ના જઈ શકતા હોય એને દર્શન આપવા ભગવાન પોતે નગર યાત્રાએ નીકળે, એ રથયાત્રા છે. ગુજરાતની અંદર નરસિંહદાસ મહારાજે શરૂ કરેલી આ રથયાત્રા આજે 145મી રથયાત્રા ચાલુ થઈ. એક જમાનો તો કોંગ્રેસીઓના રાજમાં રથયાત્રા આવે એટલે બધાના જીવ પડીકે બંધાતા કે હુલ્લડ થશે, રમખાણ થશે, ગોળીઓ ચાલશે. અને થતું પણ ખરું. 2 વાર તો ભગવાનનો રથ પણ ઉપાડી લઈ જવાની હિંમત કરી હતી. પરંતુ આ ગુજરાતની મહાન પ્રજાએ કોંગ્રેસીઓની જગ્યાએ ભાજપના હાથમાં જ્યારથી સત્તાનું સુકાન સોંપ્યું છે, મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભૂપેન્દ્રભાઈ સુધી અને હર્ષભાઈ આજે ગૃહમંત્રી તરીકે હાજર છે, કોઈની હિંમત નથી રથયાત્રા પર કાંકરી ચારો કરવાની. કર્ફ્યુના દિવસો ગયા. મારા જીવનકાળમાં, યુવાનીના સમયમાં, કિશોર અવસ્થામાં 3 વાર સરકારોએ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. ભગવાનની રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂકવાની હિંમત ગુજરાત સરકારે કરી હતી અને બોલ્યા વગર સ્વીકાર કરતા હતા કે જગતના નાથ જગન્નાથનું રક્ષણ કરવાની અમારી ક્ષમતા નથી. મિત્રો, પણ રથયાત્રા તો એ વખતે પણ સરકારની પરમિશન વગર નીકળતી હતી અને આજે સરકારના સાથ અને સહકારથી રથયાત્રા. તો આ તરફ કલોલમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે નરેન્દ્રભાઈ અમારું અભિમાન છે, અમને અમિતભાઈ શાહ અમારું સ્વાભિમાન છે. આનંદ થાય છે કે સમગ્ર ભારત વર્ષના સપનાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આપણું અભિમાન, એટલે અહંકારનું અભિમાન નહીં, પણ આપણું અભિમાન એવા નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમિતભાઈ શાહ આપણા સ્વાભિમાન તરીકે ભારત વર્ષની જનતાના સપનાઓ સાકાર કરી રહ્યા છે. જે રીતે અમદાવાદ આજે જગન્નાથના રંગે રંગાયું છે. આ શોટ આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો અત્યારે આપને જોવા મળી રહ્યા છે, જેમાં કબૂતર જે ઉડાડવામાં આવી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો, જે લાઈવ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. જે રણછોડ, માખણ છોડના નાદ સાથે જ્યારે આખું જે ભક્તિમય માહોલ બની જતો હોય છે, ત્યારે અત્યારની વાત કરીએ તો નિજ મંદિર ખાતે રવાના થયા છે ભગવાનના રથ. અને તેની પહેલા આ સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જેમાં કબૂતર ઉડાવવાની જે પરંપરા છે તેના જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ને તે સીધા દ્રશ્યો આપ ન્યૂઝ 18ની ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો.
ત્યારે વાત કરીએ રથયાત્રાની કે જે સવારે 7 વાગ્યેથી પ્રસ્થાન થઈ હતી, ત્યારબાદ વાત કરીએ સરસપુર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાને ભોજનનો લાહવો પણ લીધો હતો, સાથે જ ભગવાનનું મોંઘેરું મામેરું પણ કરવામાં આવ્યું હતું. લગભગ હજારોની સંખ્યામાં ભક્તો છે તે પણ ભગવાન જગન્નાથ સાથે તેઓ પણ જઈ રહ્યા છે અને તેમના રથ સાથે તે લોકો પણ જઈને ભગવાન જગન્નાથ સાથે તેમના મામાના ઘરે તેઓ પણ જાય છે અને તેઓ પણ મોસાળનો આનંદ માણે છે. ત્યાંથી જે રથયાત્રા છે તે તો હવે નીકળી ચૂકી છે, નિજ મંદિર તરફ પરત ફરવા માટે રવાના થઈ છે. ત્યારે ભગવાનના જે રથ રવાના થયા છે ને સાથે સાથે તેમના જે ભક્તો છે તે પણ તેમની સાથે નીકળી ગયા છે. ભજન મંડળીઓ છે, સાથે જ વાત કરીએ અખાડાઓ છે, આ તમામ લોકો પણ તેમની સાથે હોય છે અને સાથે જ લગભગ આજે 18 કિલોમીટરની જે રથયાત્રા હોય છે તેમાં ક્યાંક લોકોના ચહેરા પર કોઈ પ્રકારનો થાક નથી જોવા મળતો. લોકોમાં જે આનંદ જોવા મળતો હોય છે. સવારે 7 વાગ્યે જે રથયાત્રા નીકળી હોય છે, લગભગ રાત્રે 8 વાગ્યા સુધી તે પરત ફરતી હોય છે નિજ મંદિર તરફ. પરંતુ રાત્રે 8 વાગ્યાની જો આપણે વાત કરીએ તો રાત્રે પણ તેટલો જ ઉત્સાહ લોકોમાં હોય છે જેટલો સવારે રથયાત્રાની પ્રસ્થાન કરતી વખતે હોય છે. કારણ કે લોકોમાં એક ભગવાનના માટે જે ભક્તિ છે તે ક્યાંક જોવા મળતી હોય છે. વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, અત્યારે આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી પ્રણવ. ચોક્કસ જે સમગ્ર રથયાત્રા છે તેનો જે રૂટ છે તેમાં દરિયાપુર વિસ્તાર એ મહત્વપૂર્ણ પોઈન્ટ માનવામાં આવે છે. દરિયાપુરની લીમડી ચોક જે વિસ્તાર છે ત્યાં મુસ્લિમ બિરાદરો જે મહંતશ્રીનું સ્વાગત કરતા હોય છે કબૂતર ઉડાડના. હાથમાં હજુ પણ જે મુસ્લિમ સમાજ અગ્રણીઓ છે તેના હાથમાં કબૂતર છે. કબૂતર એક પ્રતિકનું માનવામાં આવે છે, શાંતિનું પ્રતિક માનવામાં આવે છે અને તમામ લોકો જે છે મહંતશ્રીને જે ફ્લેગ હોય છે આપણો તેની એક પાઘડી છે તે બનાવવામાં આવતી હોય છે અને મહંતશ્રી અને ટ્રસ્ટીઓને તે પાઘડી છે તે પહેરાવવામાં આવતી હોય છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં અહીં રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે અને તેઓ સ્વાગત કરવા માટે અહીં જોવા મળી રહ્યા છે. વાત કરશું ઇકબાલભાઈ સાથે. ઇકબાલભાઈ, આ દેશમાં, આ વિસ્તારમાં, આ રાજ્યમાં કાયમી શાંતિ રહે, કોમી એકલાસ બન્યું રહે અને લોકો સુખથી પોતાનું જીવન ગુજારી શકે અને આ દેશની, આ રાજ્યની પ્રગતિ કોમી એકલાસની શરત સાથે સંકળાયેલી છે. એટલે આ વિસ્તારના યુવાનો જ્યારે પણ રથયાત્રા અહીંથી પસાર થાય છે ત્યારે અથાગ મહેનત કરીને વર્ષોથી અહીંયા એક કાર્ય કરે છે અને કોમી એકતાનું ઉદાહરણ. કાઉન્સિલર પર જો વાત કરશું, કઈ રીતે સ્વાગત છે તે કરવામાં આવતું છે મહંતશ્રીનું? તમે કાઉન્સિલર છો, મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં જોવા મળતા હોય. આ કબૂતર ઉડાડીને સ્વાગત કરવામાં આવે છે, એક શાંતિનું પેગામ આપવામાં આવે છે. દરિયાપુરના લોકો શાંતિ ઈચ્છે છે, દરિયાપુરમાં શાંતિ હશે, આખા દેશમાં શાંતિ રહેશે અને શાંતિ રહેશે તો લોકોનું શિક્ષણ વધશે, દેશ પ્રગતિ કરશે. ચોક્કસ હું એક પાઘડી બતાવવાનો પ્રયાસ કરીશ. આજે આખી જે છે જે ભારતનો ફ્લેગ જે કહેવાય છે, જે કેસરી કલર, જે વ્હાઇટ છે અને જે ગ્રીન છે, તે જે પાઘડી છે તે બનાવવામાં આવતી છે. મહંતશ્રીને આ પાઘડી છે મુસ્લિમ સમાજના જે બિરાદરો છે તે છે તે પહેરાવતા હોય છે. અને સૌથી મોટી વાત હું આપણે દરગાહ બતાવીશ, મસ્જિદ છે. આ મસ્જિદ છે ત્યાંથી એક કહાવત પણ છે કે જે પણ મહંત જે અહીં આવે છે એ મહંત છે તે વર્ષોથી એક પરંપરા છે કે તે લોકો જે છે તે એક ટોકન રૂપે એક દાન છે તે મસ્જિદને આપતા હોય છે અને તેમાં મનાઈ રહ્યું છે કે દર વર્ષે મસ્જિદમાં 5,000 જેટલું દાન છે તે ખુદ મહંતશ્રી છે તે આપતા હોય છે. અને દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં હજુ પણ અખાડા છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે છે કર્તબાજ છે તે અહીં જોવા મળી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે તમે તારે જે મુખ્ય જે છે દરિયાપુર જે વિસ્તાર છે, લીમડી ચોક વિસ્તાર છે, ત્યાં છે થોડી મિનિટોની અંદર જ મહંતશ્રી આવશે અને મહંતશ્રીનું સ્વાગત છે તે કરવામાં આવશે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે તે અહીં મૂકવામાં આવ્યો છે અને થોડી મિનિટોમાં મહંતશ્રી અહીં પહોંચશે, મહંતશ્રી અહીં દાન આપશે તો સાથે જ મુસ્લિમ સમાજના લોકો પણ છે તે દાન આપતા હોય છે. અને આમ એક મોટી પરંપરા છે, છેલ્લા 100 વર્ષોથી પણ વધુથી જે પરંપરા છે તે પરંપરા છે જળવાયેલી છે અને પરંપરા હજુ પણ યથાવત છે. હું પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અખાડાઓ છે જે કર્તબબાજ છે તે અહીં પોતાના કરતબ છે તે અહીં બતાવી રહ્યા છે. અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દરિયાપુર ખાતે આ તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે. પોલીસ છે સમગ્ર જે વિસ્તાર છે તે કોર્ડન કરી રહી છે, મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે
તે અહીં મૂકવામાં આવી રહ્યો છે અને તમામ લોકો છે તે પોતાના કર્તવ્યો અહીં કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરિયાપુર વિસ્તારની અંદર જે એક અખાડા જે પહેલવાન છે તે પોતાનો કરતબ છે તે હાલ અહીં બતાવી રહ્યા છે. તમામ જે ટ્રકો છે તે પસાર થઈ ચૂક્યા છે. અખાડાઓનું સ્વાગત છે તે થઈ રહ્યું છે અને થોડી જ મિનિટોની અંદર દિલીપદાસજી જે જગન્નાથ મંદિરના મહંત છે તે અહીં પહોંચશે અને તે જે આપ જોઈ શકો છો કબૂતર, હું દ્રશ્યો ફરી એટલા માટે બતાવીશ કે કબૂતર એ શાંતિનું પ્રતીક છે. એ શાંતિનો સંદેશો આપવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવતા હોય છે અને તમામ લોકો હજી અહીં ઉપસ્થિત છે, જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ કબૂતર છે એ શાંતિનો એક સંદેશો આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જે એક જે ખેસ ટાઈપનું જે પાઘડી હોય છે તે હોય છે તે પહેરાવવામાં આવતી હોય છે. પરંતુ ચોક્કસ એક જે યાત્રા જે છે, જે રથયાત્રા છે, એક લોકશાહી પર્વ બની ગયો છે. તમામ સમાજના લોકો આ યાત્રામાં હવે જે રથયાત્રા છે તેમાં જોડાઈ રહ્યા છે અને પોતાનું જે કહી શકાય કે આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે અને ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. દરિયાપુર ખાતે આ જે પરંપરા છે જે વર્ષોથી ચાલતી આવી છે, જેમાં મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા તેમના દ્વારા જે મહંત છે દિલીપદાસજી તેમને પાઘડી પહેરાવવામાં આવતી હોય છે અને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે અને સાથે તે લોકો હાથમાં કબૂતર લઈને પણ ઊભા હોય છે. તે એક શાંતિનું પ્રતીક માનવામાં આવતું હોય છે. તેને લઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ સતત સર્વેલન્સ કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસનો આ કંટ્રોલ રૂમ છે કે જ્યાં આગળ તમામ ટીમો છે તે તમામ ટીમો પોતાના કોમ્પ્યુટર ઉપર અને જે મોટી સ્ક્રીનો લાગેલી છે ત્યાં આગળ ડ્રોન સહિત જે બોડી ઓન કેમેરા છે તેની જે ફીડ આવી રહી છે તેની ઉપર સતત મોનિટરિંગ કરી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અન્ય જે પોલીસ કર્મચારીઓ છે કે જે લોકોને બોડી ઓન કેમેરા આપવામાં આવ્યા છે તેની પર ફીડ અહીંયા જોવા મળી રહી છે અને તેનાથી જે વિસ્તારો જોવા મળી રહ્યા છે તેની ઉપર બાજ નજર રાખવામાં આવેલી છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો જે સંવેદનશીલ વિસ્તાર અને મંદિરથી સરસપુર સુધીનો જે રૂટ છે જ્યાં આગળ ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા ત્યાંથી જે ફીડ મળી રહી છે ડ્રોનની તે ફીડ ઉપર પણ અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે. આ તમામ જે કંટ્રોલ રૂમમાં બેઠેલા જે પોલીસ કર્મચારીઓ છે તે તમામ લોકો પોતાના પર્સનલ જે કોમ્પ્યુટર છે તે કોમ્પ્યુટરમાં પણ જે ફીડ આવી રહી છે તેને ઝૂમ કરીને જોઈ રહ્યા છે અને તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે તેનું સર્વેલન્સ પણ ખૂબ જ મહત્વનું હોય છે અને તે સર્વેલન્સ હાલ કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે હરમેશ સુકોડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભગવાન જગન્નાથજી